સૌ યદુવંશીઓને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ। આજે એક એવી વાત લઈને આવ્યો છું, એમાં કદાચ કોઈને ગમે ન ગમે, પણ આહિરત્વને ચોક્કસ ગમશે। રાજકારણની જગ્યાએ, પાર્ટીઓની જગ્યાએ પણ એક બાળક બનીને મારા સમાજને એક સંદેશ આપવો છે, અને એ સંદેશ જોટવા પરિવારની મુસીબતના અનુસંધાનમાં આપવો છે। મેં યુપીમાં કામ કરેલું છે, મેં બિહારમાં કામ કરેલું છે। ગુજરાતના યદુવંશીઓને બે હાથ જોડીને વિનંતી કરવી છે કે આપણે બિહાર અને યુપીના યાદવોમાંથી કંઈક શીખવાની જરૂર છે, અને એ શીખીશું તો ક્યાંક ને ક્યાંક કૃષ્ણનું કાનુડાનું મોરપીસ વધુ ચમકશે। યુપી બિહારમાં ઘણું બધું થાય છે, રાજકીય રીતે થાય છે, ધંધાકીય રીતે થાય છે, પર્સનલ વાંધાઓને લીધે થાય છે, પણ મેં જોયું છે જ્યારે બહારની મુસીબત આવે છે ને ત્યારે બધા એક થઈ જાય છે। એમને પાર્ટીઓના ચશ્મા, ધંધાઓના ચશ્મા, વ્યક્તિગત વાંધાઓના ચશ્મા સાઈડમાં કરીને બહારથી આવતી મુશ્કેલી સામે લડતા આવડે છે, અને એટલા માટે યુપી બિહારના યાદવોનો ડંકો વાગે છે। મારે તમામ પાર્ટીઓના, તમામ બિઝનેસમાં રહેલા મારા યદુવંશી ભાઈઓને, ગુજરાતના આહીરોને વિનંતી કરવી છે કે આજે હીરાભાઈ જોટવા અને એનો પરિવાર મુસીબતમાં છે। આંશિક રીતે વાત થઈ શકે કે ભ્રષ્ટાચારની વાત છે, નક્કી કરનારું કોણ? આંશિક રીતે વાત છે કે ખોટું કર્યું, નક્કી કરનારું કોણ? એ કોર્ટ નક્કી કરશે। મારો વાંક હોય તો મને ગોળીઓ માર દો, પણ આહિરનું બચ્ચું છું, મને ખોટા છાંટાઓ નથી પોસાતા, અને એટલા માટે વ્યક્તિગત નુકસાન સહન કરીને મારા ભાઈઓને બે હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું। પાર્ટીની જગ્યાએ, ધંધાની જગ્યાએ, વ્યક્તિગત વાંધાની જે હોય તો એની જગ્યાએ, પણ આજે ક્યાંક ને ક્યાંક આપણો ભાઈ, આપણો વડીલ મુસીબતમાં છે, તો દરેક રાજકીય પક્ષના આગેવાનોને મારે વિનંતી કરવી છે, ચૂંટણી ટાઈમે જોઈ લેશું, લડી લઈએ, કોઈ ચિંતાનું કારણ નથી। ધંધા બાબતે વાંધો હોય તો પરસ્પર લડી લઈશું, જોઈ લેશું, કઈ વાંધો નથી। વ્યક્તિગત કઈ વાંધો હોય, પણ આહિરત્વ અને આહિરનું લોહી જો આપણી રગોમાં ફરતું હોય, અને આપણો ભાઈ, આપણા સમાજનો સેવક ક્યાંક કોક મુસીબતમાં હોય, તો આપણાથી યથા યોગ્ય એને મદદ કરવી એ તમારો ને મારો ધર્મ છે। આહિરત્વના ઇતિહાસમાં એ ક્યારેય નથી લખ્યું કે જૂના ચોપડાઓને આધારે કોઈ તકલીફમાં આવે તો જૂના ચોપડાઓને આધારે, એ તકલીફને આધારે જો આપણા ફેસ પર સ્માઇલ આવતી હોય તો